જય ખોડિયારમાં નમસ્કાર મિત્રો, હું છું નરેશ વાઘેલા, યુટ્યુબ રાઇટર પ્રોડ્યુસર. મિત્રો, ભાવનગર પગપાળા સંઘ 28/3/2026 શનિવારને દિવસે નીકળ્યો હતો ગામ બહેરામપુરા મુકામ ખાતેથી. અને મિત્રો, 1 તારીખ 4થો મહિનો અને એ શુભ રાત્રિએ સંઘડો પહોંચે છે રાજપરા મુકામ ખાતે. મિત્રો, 28/3ના રોજ મા ભગવતી ચારણ જગદંબા જોગમાયા એટલું કહીને જાય છે કે હે મારા દીકરા વસંત, તું સંઘડો ઉપાડ અને તારા સંઘને ડગલે ને પગલે તારી ભગવતી ભેડિયાવાળી તારા ભેડે રહું. મિત્રો, આ જ બોલ અને આ જ વચન નિભાવવા ખાતર મારી જોગમાયા જગદંબિકા ભાવનગરના ભાગોળે ભગવતી બિરાજમાન છે. ત્યાં મિત્રો રાજપરાના મેદાનમાં જ્યાં રથડો મૂક્યો હતો બહેરામપુરા સંઘવાળા વ્યક્તિઓ, સભ્યો, ભાવિ ભક્તોએ, મિત્રો એ ભાવનગરના સંઘના રથડાએ મા ભગવતી પ્રચંડ 6.5 ફૂટ ઊંચી હાઈટ અને મિત્રો ત્રિશૂળ લઈને, કાળી ધાબળિયાળી કાળા વસ્ત્રો પહેરીને મા ભગવતી 80 વર્ષના માતાજીનું સ્વરૂપ લઈને જ્યાં આરતી થતી હતી, જ્યાં જોગમાયાની આરાધનાઓ થતી હતી, ત્યાં આવી પહોંચે છે. અને મિત્રો, આ વિડીયોની અંદર આપ જોઈ શકો છો કે કેટલા સરસ મજાના માવલડી આશીર્વાદ દઈ રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો કે જેથી કરીને ગુજરાતના ખૂણે ખૂણે વસતા મા ભગવતી જોગમાયા ખોડિયારના ભાવિક ભક્તો, ભુવા, જાગરિયાઓ અને તમામ બહેનો દીકરીઓને દર્શનનો લાવો મળે, એ જ આશાઓ અને એ જ વિશ્વાસથી જય ખોડિયારમાં, જય જોગમાયા.